નમસ્કાર, આપ જોઈ રહ્યા છો P24 ન્યૂઝ ગુજરાત। સુરતની સિવિલ હોસ્પિટલના ટોયલેટમાંથી મળ્યા 2 ભ્રૂણ। સારવાર માટે આવેલી મહિલાને અધૂરા માસે થયો ગર્ભપાત। સુરતની નવી સિવિલ હોસ્પિટલના ટોયલેટમાંથી 2 ભ્રૂણ મળી આવતા ચકચાર મચી ગઈ હતી। સારવાર માટે આવેલી મહિલાને અચાનક બ્લીડિંગ શરૂ થયા બાદ ગર્ભપાત થયો હતો। જોકે ટોયલેટમાંથી ભ્રૂણ મળી આવતા કયા કારણોસર મિસકેરેજ થયું અને ગર્ભ કેવી રીતે બહાર આવી ગયા તે અંગે સવાલો ઊભા થઈ રહ્યા છે। સિવિલ હોસ્પિટલના ઇમરજન્સી વોર્ડના ટોયલેટમાંથી અધૂરા માસે 2 ભ્રૂણ મળી આવ્યા હતા। આશરે 4 મહિનાના 2 બાળકોના ભ્રૂણ મળી આવ્યા હતા। ડિંડોલી વિસ્તારમાં રહેતી 27 વર્ષીય મહિલા સારવાર માટે સિવિલ હોસ્પિટલ આવી હતી। તેણીને વહેલી સવારે ટોયલેટ ગઈ ત્યારે બ્લીડિંગ થતા ગર્ભપાત થયો હોવાનું સામે આવ્યું છે। સમગ્ર બનાવ અંગે સિવિલ હોસ્પિટલના RMO ડોક્ટર કેતન નાયકે કહ્યું કે મહિલાને હાલ સારવાર આપવામાં આવી રહી છે। મને મળેલી માહિતી પ્રમાણે મહિલાને અચાનક દુખાવા અને બ્લીડિંગ થયું હતું। ત્યારબાદ આ ઘટના બની હતી। જેવી મેડિકલ સ્ટાફને ખબર પડી કે તેઓ તાત્કાલિક ત્યાં જઈને મહિલાને સારવાર માટે વોર્ડમાં લઈ આવ્યા છે। હાલ તેણીની સારવાર ચાલુ છે। મહિલાને કયા કારણોસર અબોર્શન થયું એ તપાસનો વિષય છે। મને મળેલ વિગત મુજબ ડિંડોલી વિસ્તારની એક મહિલા સવારે 7:30 વાગે આવેલી, આશરે 27 વર્ષની ઉંમર, અને એ ટોયલેટ જવા ગઈ અને ત્યાં એને સ્પોન્ટેનિયસ એબોર્શન થઈ ગયું। એ બચ્ચા લગભગ અધૂરા માસના હતા, આશરે 4 માસની હતી। ત્યારબાદ ગાયનેકના ડૉક્ટરો તરત જ કેઝ્યુઅલ્ટીમાં આવી ગયા હતા અને એ મહિલાને લેબર રૂમમાં લઈ ગયા હતા। એની ત્યાં સારવાર ચાલુ છે અને બચ્ચાને પણ એમને ત્યાં આગળ લઈ ગયા છે અને એમને એક આપી દેવામાં આવશે। બાળકો તો મૃત હાલતમાં છે, અધૂરા માસના છે। 4 માસનું બાળક જીવી શકવાની શક્યતા ખૂબ ઓછી હોય। મહિલા જીવિત છે ને તંદુરસ્ત છે અને એની સારવાર ચાલુ છે। જી સર, આ જે રીતે થયેલું છે અબોર્શન, એનું શું રીઝન છે? એ મહિલાની તપાસ કરતાં ખ્યાલ આવી શકે। એને બ્લીડિંગ પીવી એટલે વજાઇનામાંથી બ્લીડિંગની કમ્પ્લેન સાથે આવેલું અને થ્રેટન્ડ એબોર્શન। અવનવા સમાચાર જોવા માટે જોતા રહો P24 ન્યૂઝ ગુજરાત।